સૌરાષ્ટ્રના જેટલા બી પાટીદાર હતા બધા એ અરદાસ બાપુ ઘેર ઘેર જઈને સવારમાં પટેલવાડી માટે ફાળો ઉઘરાવતા અને એ રીતે એમને એકતા કરી અને એકતા કરીને અને પટેલવાડીનો પાયો મૂક્યો. એ જ રીતે આપણી સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક, મને ખબર છે વર્ષોથી દિનેશભાઈ ત્યારે લગભગ અંબિકા સોસાયટીમાં રહેતા, ચારોડિયા ચોકમાં મુન્સિપલ અગાસિયા રહેતા, ભાઈ સોમનાથ મંદિર પાસે રહેતા દિનેશભાઈ. ત્યારે એક આપણું ગ્રુપ હતું અને એ ગ્રુપ કેવું અત્યારે લગભગ 80% એ ત્યાંથી આપણે સ્થળાંતરિત અત્યારે નિકોલમાં છે. નિકોલમાં અત્યારે આપણી વસ્તી આપણી એવા પાટીદારની વસ્તી કમસે કમ 70% થી 75%. તમે ઝીણી ઝીણી તપાસ કરો ને તો લગભગ આપણે 1% તો મળી. તો જો આનો બાપુનગર એક નાનો વિસ્તાર હતો એટલે ત્યાં આપણે સંપથી આટલું મોટું કામ કરી શક્યા હતા, એક પટેલવાડી બનાવી શક્યા, બેંક ઊભી કરી શક્યા. તો આ તો નિકોલ અત્યારે લગભગ મેઘાણીનગર, બાપુનગર, ઇન્ડિયા કોલોની આ બધું અત્યારે નિકોલમાં છે. તો આ વસ્તુ આપણે સમજીને પોતાની જ વસ્તુ કરીને એક વખત નિકોલના પાટીદાર શું છે ને કે છેક સુધી અવાજ પહોંચાડવો. રાજકોટવાળા કાલાવાડવાળાને એમ થવું જોઈએ કે નહીં સારું બીજા કરતાં નિકોલની અંદર જે છે એ બીજે ક્યાંય નહીં. આપણી પાસે ડોનરો છે, બધી જ વસ્તુની સગવડતા છે. સંખ્યા ભેગી કરવાની જવાબદારી આપણી. આપણે નહીં કરીએ તો કોણ નહીં કરે? જાગૃતિ આપણે લાવવાની. જો 80 વર્ષના અરદાસ બાપુ ઘેર ઘેર જઈને સવારમાં મીટ મારી પીછા આપણો નોકરીએ જતો હોય ને, દિવસ પડેમાં સવારમાં 7 વાગ્યામાં પહોંચી જતા, એક પગાર થયેલો રાખી કે ભાઈ પટેલવાડીનું કામ કરવાનું, તમારે 1 વર્ષનો પગાર આપવાનો. એવી રીતે આપણે પટેલવાડીનું આપી છે અને સૌરાષ્ટ્ર બેંક આપી. દિનેશભાઈના પપ્પા ધીરુ બાપા આ બધા એની મહેનતથી, વલ્લભભાઈ આ બધા એની મહેનતથી આપણે એટલો પ્રગતિ કરી છે. તો નિકોલમાં તો આપણું 80% ઘર છે. તો અહીંથી આપણે એવા મેસેજ પહોંચાડીએ કે નિકોલ જેવું કરે ને એવું કોઈ ના કરે. એટલે મોટી સંખ્યામાં સોસાયટી તમારા સંબંધીઓ, કારણ કે લગભગ આમાં તો કોઈ ભાગ્ય જેવા છે બહારના દેવાય કર્યા હોય ને એવું કર્યું હોય, લગભગ તો આપણા જ હશે. તો આ જ કરીને અને વ્યવહારો રહેવાને જેટલા બી કુટુંબી જેમ લગ્નની કંકોત્રી છાપીને આપણે આપીએ ને એવી રીતે આ પત્રિકાઓ ઘેર ઘેર પહોંચાડી અને બધાને 28 તારીખે હાજર રાખવાના. એવી બધા નીલ લઈને એકત્રિત થઈએ. જય શ્રી